અને હવે વાત કરવી છે મતદારોના મિજાજની કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે સમય આવ્યો છે મતદારોનો કે જેમના હાથમાં 5 વર્ષ બાગડોર આપી તેવા કોર્પોરેટર્સે પોતાના વિસ્તારોમાં કેવા કામ કર્યા છે કે પછી કામ કર્યા છે કે નહીં તેના લેખાજોખાનો સમય આવી ગયો છે। ત્યારે ચાલો આજે જાણીએ કે વડોદરા મનપાના મતદારોનો મિજાજ શું છે। જાણવા માટે અમે વડોદરા શહેરના કોઠી રોડ પર આવેલા એક ચાની લારી પર આવ્યા છે કે જ્યાં આગળ લોકો પોતે ચા પી અને ફ્રેશ થવા માટે આવ્યા હોય તે નાગરિકોને પૂછવાનો પ્રયત્ન કરીશું। 5 વર્ષની અંદર વડોદરા શહેરની જે પરિસ્થિતિ રહી, આવનારા 5 વર્ષમાં વડોદરામાં શું બદલાવ આવે એવું આપ માંગી રહ્યા છો? બદલાવમાં તો મેડમ જે અત્યારે આ જે રાજકીય જે ચાલી રહ્યું છે ભાજપ બીજેપી એ જ બદલાવ લાવી શકે છે ને સારો લાવી શકે છે। શું પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત આપ માંગી રહ્યા છો? કાકા, આ ચૂંટણીમાં શું માંગી રહ્યા છો, કેવો બદલાવ થવો જોઈએ? લોકોને સારી સુવિધા મળે અને પૂરમાં તણાઈ ના જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર। પછી લોકો આખું વડોદરા તમે જુઓ તો ખાડા 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 જો સુધી ખાડા લોકો કેટલાય પડી જાય છે, મરી જાય છે બિચારા। એ લોકોને આધાર સ્તંભ હોય એ બી મરી જાય તો શું કરે પછી લોકો? એમ મુશ્કેલીમાં આવી જાય છે એમ। એટલે બીજું તો શું આવે, બીજું આમ જે સરકાર ચાલે છે પણ બીજું ભ્રષ્ટ સરકાર ચાલે છે। ભ્રષ્ટાચાર સિવાય કોઈ દેખાતું જ નથી એમ, બસ એમ। ના, આજ સુધી મેં કોઈ પણ વાયદા પૂરા કર્યા નથી અને જે કંઈ સ્ટેટમેન્ટ આપીને જાય છે એ ખાલી વોટ પૂરતા કરે છે, બાકી ઝીરો થઈ જાય છે। આ ચૂંટણીમાં આપ બતાવશો કે જનતાનો જે અવાજ છે તે કેવો હોય? જનતાનો અવાજ ભલે ગમે એવો હોય પણ એનો કોઈ કામ કરે, જે કામ કરે એનો જ વોટ મળે। જે પણ એમને કમિટમેન્ટ આપી હતી એ ફૂલફિલ કરવી જોઈએ એમને। અત્યાર સુધી ફૂલફિલ થયેલી આપને લાગી રહી છે? હા, થોડી ઘણી થઈ છે ને થોડી ઘણી નથી થઈ। કયા કામો પૂરા કરવાની પ્રાયોરિટી લાગે છે? જેમ કે આ ટ્રાફિકની સમસ્યાઓ છે, પહેલાં તો એ અડચણો સોલ્વ કરવી જોઈએ અને જે ઘડીએ રસ્તા બંધ કરીને બ્લોકેજ કરવામાં આવે છે એ જલ્દીથી રિઝોલ્વ કરીને ચાલુ કરવું જોઈએ। કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે સ્માર્ટ સિટી બનાવીશું। તમે જોશો સ્માર્ટ સિટીના નામ પર શું છે? અહીંયા રોડ રસ્તા જુઓ, દર એક વરસાદ નાની વરસાદ આવ્યો તો ખાડા એવા લાગે કે આ વર્ષોથી ખાડા જ છે, કંઈ કામ જ નહીં થયું। જ્યારે વરસાદ આવે, પાણી ભરાય, બાઢ જેવી પરિસ્થિતિ હોય તો તમે જોયું હશે ગઈ વખતે બી બાઢ આવી, આ વખતે બી બાઢ આવી। સ્માર્ટ સિટી કીધું હતું પર બાઢની અંદર લોકો બધા ઘરોથી બહાર હતા કેમ કે ઘરોમાં પાણી હતું અને રસ્તા બી ખરાબ છે। સ્માર્ટ સિટીના નામ પર ખાલી લોકોને ઉલ્લુ બનાવ્યા છે કેમ કે જનતાએ જ ફેસ કર્યું છે, નેતાઓ ફેસ નહીં કર્યું, જનતાઓ જ ફેસ કર્યું છે। જે પાણી આવ્યું એમના ઘરમાં ભરાયું, સડક પર એ લોકો જાય, ખાડામાં એમની બાઇક પડે, એમની ગાડી પડે છે। એટલે લોકો જ આ વખતે જવાબ આલશે કે જે કામ કરશે એને જ મત આલશે।